જે વિડીયો જોયો ને એ જુનાગઢની અંદર ગણેશ ગોંડલને લઈને આવીને પોલીસ ત્યાંનો છે. એ પીળા શર્ટ વાળો જે વચમાં ડોકીઓ હલાવી દાંત કાઢી રહ્યો છે ને ઝીણા ઝીણા, એ જ ઓલો ગણેશ ગોંડલ છે. અને આજુબાજુમાં જે કાળા કપડા માથે પહેરાવી અને ઊભા રાખ્યા છે, ઈ એની ભેગા જે કઈ સાગરિકો હતા ને ઈ છે. તો ભાઈ, જ્યારે કોઈ સામાન્ય વર્ગના વ્યક્તિને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે ત્યારે પોલીસના પગમાં નીચે પાલોઠિયું વાળી બેહાડી અને એના ફોટો પાડી અને પોલીસ પોતે પ્રેસ નોટું આપે છે. અને આ બધાને કાળા માસ્ક પહેરાવી અને કોઈને મોઢા ન દેખાડવા, તો હું આ બધા જે આરોપીઓ પકડ્યા છે એ પોલીસના જમાઈ થાય છે. તો પોલીસ વાળા એને મોઢા નથી દેખાડતા, કાલ સવારે ગામમાં કહી દે કે ફલાણા ભાઈ જમાદાર, આ તો તમારો જમાઈ હતો ગણેશની ભેગો, એટલે મોઢા નહીં દેખાડતા હોય. અને ઓલો ગણેશભાઈ જે એવા હળવા હળવા દાંત કાઢી રહ્યો હતો, જાણે પોલીસ સ્ટેશનમાં ને બાપાની પેઢીમાં આવ્યો હોય. તો કહેવાનું એ થાય છે કે જ્યારે આ ગણેશ ગોંડલને પકડવામાં આવ્યો ને ત્યારે અમુક ન્યૂઝ ઉપર એવા સમાચારો આવતા હતા કે પોલીસની સરાહનીય કામગીરી. તો પેલું તો એ કહેવાનું કે પોલીસનું કામ જ આરોપીઓને પકડવાનું છે. અને બીજું એ કહેવાનું કે સમાજે 6 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. 6 તારીખ સુધીમાં ગણેશ ગોંડલને પકડવામાં નહીં આવે તો રાજુભાઈ સોલંકી તેના પૂરા પરિવાર સાથે આત્મવિલોપન કરશે, જેથી કરી અને પોલીસને અને પ્રશાસનને રેલો આવ્યો હતો, જેના કારણે ગણેશને પકડવો જ પડે એમ હતો, એટલે પકડ્યો છે. પોલીસે કાંઈ નવાઈ કરી નથી, એનું કામ છે ને એમ કરવું પડે. અમુકનું એને મોડું કર્યું છે પ્રશાસનના દબાણથી. ગણેશભાઈના મમ્મી જે પોતે એમએલએ છે, ખાલી કહેવાનો ભાઈ કહું છું કે માસી દીકરો નથી થતો, ભાઈના મમ્મી એમએલએ છે અને સત્તા પક્ષમાં છે, એટલે પોલીસને ધ્યાન રાખવું જ પડે. કેમ કે ઉલાડીને પછી ક્યાંના ક્યાંય બદલ્યું કરી દે, પાણી ન મળતું હોય ત્યાં, તો કોણ ભાઈ ત્યાં રહેવા જાય. તો પોલીસે કોઈ જાતની કાંઈ નવાઈઓ કરી નથી. પોલીસે પોલીસનું કામ કર્યું છે અને એ પરાણે કર્યું છે. હજી એકવાર કહું છું કે સામાન્ય વર્ગના લોકોને જ્યારે તમે આરોપી તરીકે પકડીને લાવો છો ત્યારે પગમાં બેહાડી અને ફોટા પાડીને પ્રેસ નોટો આપો છો, તો આ કઈ જમાઈ થતો હતો તો મોઢા અંતાડીને રાખ્યા. અને ઓલા ભાઈને તો જરાય કાયદાનું બીક જ નથી. એવો સરસ મજાનો દાંત કાઢતો હતો, જાણે બાપની પેઢી ચલાવતો હોય, અન્ય આંટો મારવા આવ્યો હોય. કાંઈ વાંધો નહીં, જે કાંઈ હોય તે. પણ હવે કાયદાનું ભાન કરાવશું. 12 તારીખે ગોંડલમાં સંમેલન કરશું, ભેગા થશું અને આ સત્તાના લાલચુ અને સત્તાના આંધળાઓ છે ને એને દેખાડશું કે સમાજ કેવો હોય, કેટલામાં હોય. જો સમાજ સત્તા ઉપર લાવી શકતો હોય તો તમને સત્તા ઉપરથી હેઠો ઉતારી શકે. અને કાયદો કોઈના બાપનો નથી અને કોઈના બાપનો થવાનો નથી. એટલે 12 તારીખે ભેગા થવાના છે. અને કાલે મેં જે વિડીયો મૂક્યો કે 12 તારીખે દલિત અસ્મિતા સંમેલન થઈ રહ્યું છે, અને એમાં જે ઓલા મારા યુટ્યુબમાં અમુક કહેવાતા લુખાઓએ મને જે કમેન્ટો કરી છે ને, એને કહેવાનું જેમ ઓલા ભાઈને મેં કીધું હતું ને એમ કે મમ્મીએ ગઢવીના પેટનો લીધો હોય તો અમરેલી આયલો હોય, એમ તમને કહેવામાં આવે છે. એમાં જે અટકવું હતી ને, હાસીન માઈ એના પેટના જ લીધા હોય ને,
તો ગોંડલ હાલ્યા જ આવજો સંમેલનમાં, એટલે અમને ખબર પડે કેટલાક પાણી આળી નાખો. મળીએ 12 તારીખે.